નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર એસપીસીસી ધોરણ 11ની અંદર હું ગિરીશ સવનિયા આપ સર્વનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 11ની અંદર સીસી કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ વાણિજ્યક પત્ર વ્યવહારની અંદર આપણે 3 ચેપ્ટર સુધી એનો અભ્યાસ કરેલો હતો. બરોબર, ત્રીજું ચેપ્ટર આપણું હતું વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવો, જેના વિશેની આપણે ચર્ચા અગાઉના વિડીયો લેક્ચરની અંદર કરી ગયા છીએ. હવે જે જોવાનું છે એ છે વાણિજ્યક પત્રનું સ્વરૂપ, કે ભાઈ કેવા પ્રકારે, કેવા સ્વરૂપે આ પત્રો છે, ધંધાકીય પત્રો એ લખવામાં આવે છે, એમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે, આ વગેરે વિશેનો અભ્યાસ એ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો ચાલો હવે આપણે વાણિજ્ય પત્રનું સ્વરૂપ વિશે થોડોક અભ્યાસ કરીએ. શરૂઆતની પ્રસ્તાવના આપી છે એ પ્રમાણે કે વાણિજ્ય પત્રના લખાણની વિવિધ શૈલીઓ છે. પહેલાં આપણે જોયું હતું એ પ્રમાણે કે ભાઈ ફુલ્લી બ્લોક શૈલી, મોડિફાઈ બ્લોક શૈલી, આ વગેરે વિશે આપણે બીજા ચેપ્ટરમાં અને ત્રીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ. જો તમે એ વિડીયો ના જોયો હોય તો સર્વપ્રથમ એ નિહાળી લો, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. આ શૈલીઓ પૈકી ફુલ્લી બ્લોક્ડ ફોર્મ અને મોડિફાઈ બ્લોક ફોર્મ વિશેષ રીતે વપરાય છે. એમાં આપણે 2 પ્રચલિત પદ્ધતિઓ હતી. બરોબર, ફુલ્લી બ્લોક શૈલીનું આખું જે પત્ર છે એ, અને મોડિફાઈ બ્લોક શૈલીનું જે પત્ર કે ફોર્મ જે કયો એ છે. આ 2 શૈલી સૌથી વધારે પ્રખ્યાત છે. હવે એમાં શું હતું તો કે ફુલ્લી બ્લોક શૈલીની અંદર જે લખાણ લખવામાં આવે છે એ હંમેશા બધી જ વિગતો ડાબી બાજુ હોય છે, જ્યારે મોડિફાઈ બ્લોક શૈલીની અંદર અમુક બાબતો જમણી બાજુ આવે છે, અમુક બાબતો ડાબી બાજુ આવે છે. એટલે આપણે કહી શકીએ કે લખવાની સરળતાની દ્રષ્ટિએ જોઈએ તો ફુલ્લી બ્લોક શૈલી સૌથી વધુ વપરાય છે. વાણિજ્યક પત્રના કેટલાક લક્ષણો કે જે પત્રને અર્થસભર બનાવે તેનું ધ્યાન રાખવું તે જરૂરી છે. કે ભાઈ વાણિજ્ય પત્રનો હેતુ શું છે, કે ભાઈ સામેવાળી વ્યક્તિ સંપૂર્ણ રીતે સમજી જાય, અથવા તો જે ઉદ્દેશથી પત્ર લખવામાં આવ્યો છે એ ઉદ્દેશ સિદ્ધ થાય, અર્થસભર બને, એ જરૂરી છે. તે ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે ત્યારે સૌપ્રથમ તેના બાહ્ય દેખાવ તરફ આપણું ધ્યાન ખેંચાય છે. હવે બાહ્ય લુક આપણે ત્રીજા ચેપ્ટરની અંદર વાણિજ્ય પત્રના બાહ્ય દેખાવ વિશે આપણે જોયું હતું કે એમાં 6 બાબતો આપણે જોઈ હતી કે જે વાણિજ્ય પત્રને સૌથી વધારે અસરકારક બનાવે છે. એ કઈ હતી તો કે પહેલું છે કાગળની પસંદગી, પછી છે હાંસિયો, પછી પરબીડિયું, ટાઈપિંગ છે, બરોબર, ગળી સળ કે પરબીડિયું, આ વગેરે બાબતોની કાળજી રાખવામાં આવે છે. એટલે કે પરબીડિયા પરનું લખાણ, આવા 6 મુદ્દાઓ ઉપર આપણે ત્રીજા ચેપ્ટરમાં ચર્ચા કરેલી હતી કે આટલી વસ્તુની કાળજી રાખવી પડે જેથી કરી અને આકર્ષિત બની શકે. તેથી તેના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો કે જેનો ઉલ્લેખ પ્રકરણ 3માં કરવામાં આવ્યો છે. એટલે કે આપણે એ ત્રીજા પ્રકરણની અંદર આ 6 બાબત, કાગળ પસંદગી, બરોબર, ટાઈપિંગ છે, પછી હાંસિયો છે, ગળી સળ કે પરબીડિયા ઉપરનું લખાણ, આ વગેરે વસ્તુ વિશેનો આપણે અભ્યાસ કરી ગયા. તેમની કાળજી લેવી જોઈએ. આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલો હોય તો વાણિજ્ય સંચારની પ્રક્રિયામાં ફળદાયી બને છે. એટલે કે ટૂંકમાં કહીએ તો જે ધંધાકીય હેતુથી પત્ર લખવામાં આવ્યો હોય તે હેતુ કે ઉદ્દેશને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ આપણે જે ગોલ જીવનની અંદર નક્કી કર્યો છે તો એની પાછળ કેવી મહેનત કરવી પડે છે, ત્યારે એ ગોલ સિદ્ધ થાય છે. તો એવું જ કંઈક અહીંયા પણ છે કે ભાઈ સામેવાળી વ્યક્તિ કે ગ્રાહક વર્ગને આકર્ષવા માટે થઈ અને આવા તમામ પત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વાણિજ્ય પત્રનો ઢાંચો અથવા તો માળખું કયો અથવા તો સ્વરૂપ જે આપણે ભણવાના છીએ એ પણ ખૂબ અગત્યનું
પાસું છે કે આની પણ વાણિજ્ય પત્રના સ્વરૂપની પણ કાળજી અહીંયા રાખવી પડે છે. વાણિજ્ય પત્રના બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર અર્થસભર બને છે અને વાંચનાર પર ધારી અસર ઊભી કરી શકે છે. કે હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ કે એનું માળખું કે કયા સ્વરૂપનો હોવો જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ હોવો જોઈએ. કહેવાનો મિનિંગ એ છે કે તો જ ધંધાકીય બાબતોની અંદર કે ધંધાની અંદર આ અર્થસભર બને છે અને જે સામેવાળી વ્યક્તિ વાંચનાર છે એના ઉપર ગાઢ અસર ઉપજાવી શકાય છે. આ વિવિધ ભાગો પૈકી કેટલાક ભાગ કાયમી એટલે કે નિયમિતપણે અથવા તો ફરજિયાત પત્રમાં સામેલ હોવા જોઈએ, જ્યારે કેટલાક ભાગ પ્રસંગોપાત એટલે કે જ્યારે તેમની જરૂર હોય ત્યારે જ તેમનો પત્રના માળખામાં સમાવેશ થાય છે. એટલે કે બે બાબતોની અંદર અહીંયા ડિવાઈડ કરવામાં આવશે કે કાયમી બાબતો અને પ્રસંગપાત બાબતો. કે ભાઈ જરૂર પડે, પ્રસંગ હોય, અવનવા પ્રસંગ હોય, હવે ઘરે કોઈના લગ્ન પ્રસંગે હોય, માતાજી તેડ્યા હોય તો એ બંનેના પત્ર અલગ પ્રકારે લખાય છે. એટલે કે પ્રસંગપાતનો ટૂંકમાં કહેવાનો અર્થ અલગ હોય છે અને કાયમી રેગ્યુલર રોજબરોજના જીવનમાં જે ધંધાકીય પત્રો લખાય છે એનું સ્વરૂપ પણ કંઈક અલગ હોય છે, જેના વિશે આપણે આ પાઠની અંદર પરિચય મેળવવાનો છે. હવે આ ભાગ જે છે પ્રસંગપાત વાળો, એ ભાગ મરજિયાત ભાગ અથવા તો જરૂર મુજબ સમાવેશ કરતા ભાગ પણ કહી શકાય. આમ વાણિજ્ય પત્રના સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગોને બે ભાગમાં વહેંચી શકાય છે. એ બે ભાગ ક્યાં છે તો કે કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ. કે મરજિયાત છે એ કયો ભાગ છે તો કે પ્રસંગપાત ભાગ છે અને ફરજિયાત છે એ કયો છે તો કે કાયમી ભાગ. હવે એમાં આપણે પહેલું જ જોઈએ સ્વરૂપ વાણિજ્ય પત્રનું કે વાણિજ્ય પત્રના કાયમી ભાગ. શરૂઆતમાં એમ આપ્યું, હવે આપણને એમ થાય કે આ બધું શું કામ, તો કે ભાઈ ધંધાની એક આગવી છાપ ઊભી કરવા માટે થઈ અને આવા તમામ પત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘણી વખત પત્ર લખીએ છીએ, ગુજરાતીમાં પણ લખતા હશું. કોઈ અધિકારી કે પદાધિકારીને લખવો હોય, કોઈ સાહેબ સરને લખવો હોય, રજા માગવી હોય તો આપણે કેમ લખીએ કે માનનીય સાહેબ શ્રી, કે માનનીય સાહેબ શ્રી. તો આવા શબ્દોનું ઉચ્ચારણ જ્યારે કરીએ કે લખીએ તો સામેવાળી વ્યક્તિ ઉપર એ ગાઢ અસર ઊભી કરે છે. એટલા માટે થઈ અને ધંધાને વધારે ને વધારે વિસ્તાર કરવા માટે આ પત્રો એમાં મહત્વનો ભાગ ભજવે છે. તો હવે કાયમી ભાગ વિશેની આપણે ચર્ચા કરીએ કે મેન જે ટોપિક છે પ્રસંગપાતની આપણે પછી ચર્ચા કરશું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે માત્ર કાયમી વિભાગની ચર્ચા કરીએ અને જોઈએ કે શું કહેવા માગે છે. કે વાણિજ્ય પત્રોનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું એ જરૂરી છે. કે ભાઈ એક તો નિશ્ચિત જ હોય કે આપણે લખવાના કોને છીએ, તો એનું એક સ્વરૂપ હોવું જોઈએ અને એ પૂર્વ નિર્ધારિત હોવું જોઈએ, આયોજનબદ્ધ, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. હવે પૂર્વ નિર્ધારિત હોય એટલે એની અંદર શું શું વસ્તુ આવે એ પણ આપણે જોયું હતું. ફરી પાછા ખાસ અહીંયા કાળજી રાખશું કે સર્વપ્રથમ તો શીર્ષક આવે, જે આપણે હેડિંગ વચ્ચે હોય, કે જે કોઈ પણ આપણે લખીએ છીએ તો લખનારની પેઢીનું નામ, સરનામું, સિમ્બોલ જે કાંઈ પણ હોય. માનો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પત્ર લખે છે એના ગ્રાહક વર્ગને, તો ઉપર રિલાયન્સનું નામ હોય, સિમ્બોલ હોય, એ હમણાં આપણે ફોર્મમાં જોશું. ત્યારબાદ તારીખ હોય છે, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ કે જેની અંદર શું લખવાનું છે, શુભેચ્છા દર્શક, સમાપન, સહી અથવા તો હસ્તાક્ષર જેવા કાયમી ભાગ તેમના નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાય તેની સંપૂર્ણ કાળજી લેવાવી જોઈએ અને સંપૂર્ણ માહિતી ધરાવતા હોવા જોઈએ. આમાંનો એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ પત્ર ખામીભર્યો ગણાય છે. એટલે કે તમામ જે ચીજ વસ્તુ છે પત્રના શીર્ષકથી લઈ તેની તારીખ, આંતરિક સરનામું, સંબોધન છે, પત્રનો મુખ્ય ભાગ કે જેની અંદર વર્ણન કરવાનું છે, શુભેચ્છા દર્શક લખવાનું છે અને સમાપન એટલે અંત અને લાસ્ટમાં જે આવે છે સહી, આ વગેરે બાબતોની કાળજી અહીંયા આપણે
ખાસ રાખવી પડે. આમાંથી એક પણ વસ્તુ મિસ થાય કે ભૂલાઈ જાય તો પત્ર છે એ ખામી ભર્યો કહેવાય છે. એટલે આ તમામ બાબતોની આપણે કાળજી રાખશું. હમણાં આપણે ફોર્મેટની અંદર જોશું, નિહાળશું. જુઓ, હવે આપ્યું જ છે કે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગની નમૂના સાથેની સમજ આપી છે આપણને કે ભાઈ કેવા પ્રકારનો કાયમી ભાગ અને કઈ રીતે લખવાનો હોય છે. બરોબર, તો સર્વપ્રથમ છે એ છે શીર્ષક, પછી પત્રની તારીખ આપી છે. આ દરેક મુદ્દા ખાસ નોંધ કરજો, દરેકને આપણે આ પત્ર લખવાના રહેશે. પછી છે આંતરિક સરનામું, જે તે સ્થળનું એ. સંબોધન, કોને સંબોધીને લખવાનું છે એ. પત્રનો મુખ્ય ભાગ, મુખ્ય ભાગની અંદર 3 પેટા વિભાગ પડે. પ્રારંભિક ફકરો, એટલે કે આપણે શરૂઆત કરીએ તો માનનીય સાહેબ શ્રી કેમ છો, મજામાં, આ તે. એ આપણે નેક્સ્ટ જ્યારે જોશું ત્યારે એના વિશે ચર્ચા કરશું. ત્યારબાદ મધ્ય ભાગ અને અંતિમ ભાગ. પછી સમાપન કરવાનું છે કે આપનો ખૂબ ખૂબ આભાર કે એવો ઉલ્લેખ કરીને. અને લાસ્ટમાં સહી, સિક્કો જે કંઈ પણ હોય આપણે જેને મોકલીએ છીએ એ તમામ આટલી વસ્તુની કાળજી આપણે અહીંયા રાખવી પડે છે કે જે આપણે રેગ્યુલર પત્રો લખીએ છીએ, કાયમી ભાગ છે એ. સર્વપ્રથમ આપણે શીર્ષકની ચર્ચા કરીએ તો તમે અહીંયા નિહાળી શકશો કે જો ફોર્મેટની અંદર શીર્ષક પ્રથમ આપ્યું છે કે જે કોઈ પણ કંપનીનું મથાળું હોય, હેડિંગ હોય એ સ્પષ્ટ સૂચવી દે છે. અહીંયા આપણને આપ્યું વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગનો નમૂનો, એટલે વચ્ચે તમારે શું લખવાનું રહેશે? શીર્ષક, જેને આપણે અંગ્રેજીમાં હેડિંગ કહીએ છીએ. હવે ફૂલી બ્લોક શૈલીમાં લખવાનું છે કે મોડિફાઈ બ્લોક શૈલીમાં, તો આપણે એમાં થોડુંક અલગતા આવે. ફૂલી બ્લોક શૈલી હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં કે પત્રની ડાબી બાજુ જ લખવામાં આવે કે ફોન નંબર છે, આંતરિક સરનામું છે જે હોય તે, બરોબર, ઈમેલ છે, તારીખ છે, કોઈ પણ પ્રકારે આપણે લખી શકીએ છીએ. પણ અહીંયા નમૂનો આપણને અલગ આપ્યો છે અને આનાથી પણ ઇઝી હજી એક ટ્રીક આપણે જોશું. હવે સંબોધન, કોને સંબોધીને લખવું? આપણે અહીંયા લખીએ છીએ શ્રીમાન અથવા તો સાહેબ શ્રી, બરોબર. આવા અનેક ઉલ્લેખો ઘણા બધા કર્યા છે. જો ફરી પાછો તમને રિપીટ કરું છું, પહેલા શીર્ષક આવે છે. શીર્ષક હંમેશા સેન્ટરમાં હોય છે. પછી પત્રની ડાબી બાજુ ફોન નંબર, આંતરિક સરનામું અને સંબોધનથી આપણે શરૂઆત કરવાની હોય, જ્યારે જમણી બાજુ ઈમેલ, તારીખ. પછીની તો કે પત્રનો ભાગ, એમાં આપણે જોયું હતું, બરોબર. આ આખો સંબોધન પછી આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ એ આખું પત્રનો મુખ્ય ભાગ ગણાય. તો પહેલો ફકરો છે એ મુખ્ય ભાગ છે, બરોબર. એના વિશે આપણે જોયું હતું. પછી આવે છે મધ્ય ફકરો, જેની અંદર સ્પષ્ટ સૂચન આવે, અને અંતિમ ભાગ. અંતિમ ભાગ બાદ જોજો અહીંયા ખાસ કાળજી રાખજો, પત્રની અહીંયા જમણી બાજુ શુભેચ્છા દર્શક કે સમાપન કરવાનું આવે છે કે આભાર વિધિ કે જે કંઈ પણ આપણે કરીએ. અને લાસ્ટમાં જે આવે છે એ છે સિગ્નેચર, કંપનીનો સિક્કો હોય અહીંયા, અથવા તો લખનારની સહી અને સિક્કો બંને હોય છે, બરોબર. તો આ થયો કાયમી વિભાગ. હવે પ્રસંગોપાત જે વિભાગ લખાય એની ચર્ચા આપણે થોડીક આના પછીના લેક્ચરમાં એની કાળજી આપણે રાખશું, બરોબર. સર્વપ્રથમ પહેલાં આટલી વસ્તુ આપણે સમજીએ કે હેડિંગ છે, શીર્ષક જેને કહીએ છીએ એ હંમેશા વચ્ચે જ આવે છે, અહીંયા ખાસ કાળજી રાખજો. ત્યારબાદ પત્રની જમણી બાજુ આપણો ઈમેલ, એટલે કે મોકલનારનો ઈમેલ અને તારીખ. એની અંદર તમે કોઈ પણ ઈમેલ અને તારીખ લખી શકો છો, બરોબર. તારીખ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ આપણે જ્યારે ફરી પાછા થિયરીમાં ડિટેલમાં જોશું ત્યારે આપણે સમજશું. ત્યારબાદ પત્રની ડાબી બાજુ ફોન નંબર અને સરનામું જે કંઈ પણ હોય છે તે. અને સંબોધન, કોને સંબોધીને આપણે લખવાનું છે? આપણે સગાવાલાને સંબોધીને લખવાના હોઈએ છીએ, બરોબર. કંપનીનો પત્ર હોય તો સામેવાળી કોઈ વ્યક્તિને કે અધિકારીને જ સંબોધીને લખવું પડે. ત્યારબાદ પત્રના મુખ્ય ભાગની અંદર શરૂઆતનો ભાગ, મધ્ય ભાગ અને અંતિમ ભાગ, રેડી. અને
લાસ્ટમાં જે આવે છે એ છે સંબોધન અને લાસ્ટ છેલ્લે છે એ આપણી સિગ્નેચર, કે જે કોઈ પણ મોકલનારનો મોકલે છે પત્ર, એની સહી અથવા સિક્કો અને સહી બંનેનો સમાવેશ થાય છે. આ ફોર્મેટ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને બંને ભાગની અંદર ફોર્મેટ પૂછાશે અને પૂછાશે જ. હવે પ્રસંગોપાતનું ફોર્મેટ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નિહાળશું. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ.